તો આ તરફ સમાચારોમાં આગળ વાત અમરેલીની કરીએ તો અમરેલી જિલ્લાના લાઠીનું દુધાળા ગામે ઇતિહાસ જે છે તે સર્જી દીધો છે। દુધાળા ગામે દેશભરમાં જળ ક્રાંતિનું ઉદાહરણ જે છે તે ઊભું કર્યું। 2017 થી 2026 દરમિયાન 8 વર્ષના 175 જેટલા ડેમ અને સરોવરનું નીર જે છે તે ભેગું કર્યું છે। 52 કિલોમીટર વિસ્તારમાં ગાગડિયાના નદીનું એ પુનઃજીવંત કરવામાં આવ્યું છે। પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ જળ ક્રાંતિને ગતિ આપવામાં આવી છે, ત્યારે લાઠી, બાબરા અને લીલિયા તાલુકાના 57 થી વધુ ગામોને સીધો લાભ થવા જઈ રહ્યો છે। ગાગડિયાનો નદી ખેડૂતો માટે જીવન રેખા બનતી જોવા મળી રહી છે, ત્યારે ખેતી, પર્યાવરણ અને ગ્રામીણ અર્થતંત્રમાં ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે। વર્ષો જૂની પાણીની તંગી હવે ભૂતકાળ બની જશે। ભૂગર્ભ જળસ્તર ઊંચું આવતા ખેતીને નવી દિશા મળી છે, જ્યારે એક જ પાકમાંથી હવે બહુપાક ખેતી તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે। ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર હવે ઘટી રહ્યું છે, ત્યારે ખેતી લાયક જમીનો ફરી હરિયાળી બની રહી છે। ત્યારે 1 એકર જમીનની કિંમત 5 લાખથી વધીને 15 લાખ સુધી પહોંચી ગઈ છે અને દુધાળા ગામની જળ ક્રાંતિ આજે સમગ્ર વિસ્તાર માટે આશાનું પ્રતીક બનતી પણ દેખાઈ રહી છે। ત્યારે અમરેલી જિલ્લાના લાઠી અને બાબરા અને અલગ અલગ જે વિસ્તારો આવેલા છે ત્યાં એ પાણીનો સંગ્રહ જે છે તે કરવામાં આવ્યો અને આ સંગ્રહ કે જ્યારે પાણીની અછત સર્જાશે ત્યારે આ સંગ્રહ ખેડૂતો માટે ભગવાન બની અને પોતાનો એ રૂપ જે છે તે બતાવશે અને પોતાના ખેતરમાં જ્યારે પાણી નહીં હોય ત્યારે આ જે સંગ્રહ કરેલું પાણી છે એ સંગ્રહ કરેલું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચશે। જેમ નર્મદાની યોજના કામ કરે છે એ જ રીતે અહીંયા પણ આ પ્રકારનો સવજીભાઈ ધોળકિયાએ સરસ મજાનો પ્લાન જે છે તે કર્યો છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટો આવનાર સમયમાં ફાયદો થાય તેવી વાત જોવા મળી રહી છે। ત્યારે આ વાતને લઈ અને આ કામગીરીને લઈને ખેડૂતોનું શું કહેવું છે સાંભળીએ પહેલા એમને। હું 25 વીઘાની કપાસની ખેતી કરું કોટનની, અને આ સરોવર થતા પાણીનો બહુ ફાયદો થયો છે ને જે લાઠી, લીલિયા અને બાબરા 3 તાલુકામાં જે સવજીભાઈ ગાગડિયા નદી 40 કિલોમીટર ઊંડી કરી એવરેજ 15 ફૂટથી માંડી 40 ફૂટ સુધી ઊંડી છે, એટલે તે આજુબાજુના ગામમાં લગભગ 56 ગામમાં પાણીનો ફાયદો થયો છે। અને એની હિસાબે અમે 3 પાક લેતા થયા છે, નકર ખાલી વરસાદી આધારિત અમે પાક લેતા। હવે શાળુ પાક પણ અમે ઘઉં, ચણા, બધું કઠોળ બધું વાવીએ છીએ। ઉનાળુ પાકમાં બાજરો, જુવાર આ તે બધું વાવીએ છીએ, અને આ સરોવર થતા અમારે 3 પાક લેતા થયા છે, અને આનાથી સરોવર થતા પાણી થતા બહુ અમારે ફાયદો થયો છે। અને અમે પાણીના અને પર્યાવરણના કામમાં અગ્રેસર છીએ। સવજી કાકા ધોળકિયા અમારા જે ચેરમેન છે ફાઉન્ડેશનના, એના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરી રહ્યા છીએ। 2008માં જ્યારે મંદી હતી એ સમયે અમે ગામમાં 2008માં તળાવ કર્યું હતું, એ અમને અનુભવ હતો અને ગામના લોકોને ત્યારે એનો ફાયદો થયો હતો। એ જોઈને અમે પાછા 2017માં ગાગડિયા નદીના કિનારે અમે આ કામ શરૂ કર્યું। હાલ ગાગડિયા નદીમાં 52 કિલોમીટરનું કામ અમે 40 કિલોમીટર પૂરું કર્યું છે અને 12 આગળ બાકી છે। ત્યારબાદ 175થી વધારે અમે સરોવર બનાવ્યા છે, જે અલગ અલગ ગામડાઓમાં કર્યા છે। કોઈ બી ગામને કામ કરવું હોય પાણી માટે તો 50% ફાઉન્ડેશન એમાં સહયોગ કરે છે, 50% ગામના લોકોના ફાળાથી કામ થતું હોય છે। આ રીતે અમે 175 સરોવર અને 27 લાખથી વધારે ઝાડ વાવેતર કર્યા છે। લાઠી, લીલિયા અને બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકાની વચ્ચેથી આ નદી નીકળે છે। આ પાણીનો સંગ્રહ થવાથી 75 ગામના લોકોને ફાયદો થયો છે। 2 લાખથી વધારે ખેડૂતો આનું ઉત્પાદન લઈ શકે છે। જ્યારે અમે આ કામ કરવા આવ્યા ત્યારે કપાસની ખેતી થતી હતી, હાલ ઘઉં, બાજરો, મકાઈ, જુવાર વગેરે પાક થાય છે। બાગાયત ખેતી તરફ પણ લોકો વળ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ગોળ બને છે, તો ગોળ શેરડીમાં સૌથી વધારે પાણી જોતું હોય છે, તો પાણીના લીધે જ આ શક્ય બન્યું છે। આપણા દેશમાં જો ગામડાઓમાં, દરેક ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર થાય તો શહેરીકરણ ઓછું થાય ને ગામનો સારામાં સારા વિકાસ થઈ શકે એમ છે। એટલે કાકાની ઈચ્છા હતી કે આપણે ગામને, જ્યાંથી આપણું વતન છે, આપણો જ્યાં જન્મ થયો છે, એ ગામને આપણે રિટર્ન કંઈક આપીને જઈએ, આ દેશને, આ રાષ્ટ્રને આપણે કંઈક રિટર્ન આપવું જોઈએ। તો પાણી અને પર્યાવરણનું કામ જ એવું હતું કે આપણે મૃત્યુ થઈ જાય પણ આપણે જીવતા રહી શકીએ, એ કામ આપણે કરવું જોઈએ, અને એના માર્ગદર્શન હેઠળ અમે અત્યારે હાલ આ કામ કરી રહ્યા છીએ। તમે બીજું જોયું હશે કે અહીંયા પ્રાણીઓ, પક્ષીઓ ઘણી સંખ્યા, મોટી સંખ્યામાં અમે જ્યારે આવ્યા ત્યારે 2000 TDS પાણી હતું, પીવાલાયક પાણી નહોતું, ચા નથી બનતી, દાળ નથી બનતી, આજે 300-400 TDS પાણી છે। પક્ષીઓ એટલા અસંખ્ય જાતની નવી નવી કલરની ચકલીઓ, કબૂતર, પાણીમાં રહેતા જલના જે
છે, જલ કુકડી છે, માછલી છે, કાચબા છે, સાપ છે, બતક છે, સિંહ છે, હરણ છે, નીલગાય છે, એવી ઘણી બધી પ્રજાતિઓની સંખ્યા વધી છે, કારણ કે પાણીના કારણે જ એ લોકો એનો વસવાટ છોડતા નથી ને અહીંયા આવીને વસ્યા છે. 15 વીઘા મારે જમીન છે. આજથી 10 વર્ષ પહેલાં જે ચોમાસું વરસાદ પડે જે મુજબ પડે એ પ્રમાણે પાક આવતો, ઓછા વરસાદ હોય તો ઓછો પાક આવતો. છેલ્લા 10 વર્ષથી જે તળાવ બની ગયા છે, બાબરા લાઠી લીલિયા 3 તાલુકા વચ્ચેનું જે અંતર છે અંદાજિત 50 કિલોમીટર છે. આમાં બધે સરોવર બની ગયા છે. 150 જેટલા સરોવર છે અને બધા ઊંડા છે. કોઈ 150 વીઘા, કોઈ 200 વીઘા, કોઈ 100 વીઘા અને ઊંડા 10 ફૂટથી માંડીને 30 ફૂટ 35 ફૂટ સુધી ઊંડાઈ પણ છે. અને આના કારણે બહુ જ પાણી કૂવા દાળમાં બધે પાણી પુષ્કળ થશે અને ત્યાર પછી ખેડૂતોને 3 પાક લેવાય છે. ચોમાસું, શાળું, ઉનાળું આ 3 પાક આવે છે. પાણી ખૂટતું નથી અને મગફળી, કપાસ, શેવડીના વાવેતર થાય છે. અને આ ધોળકિયા ફાઉન્ડેશન જે કામ થયું એનો બહુ ફાયદો ખેડૂતને મળ્યો છે. અને અહીંયા આંબા પણ થાય છે. અંદાજિત 10-15 હજારથી ઝાઝા આંબા પણ ઉછેર થયો છે. બીજા ઝાડ આ તે બધી બહુ વસ્તુ આખું ગ્રીનરી બની ગયું છે અને 3 પાક લેવાય છે. એ મોટો ફાયદો થયો છે. અહીંયા ખેડૂત બહુ રાજી છે જે આ સરોવર બન્યા.